કેમ છો? મજામાં? રવિવારની બોલતી ટોકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. આજની જે વાર્તા છે તે છે સવાલ અન્યોને બચાવવાનો છે કે ખુદને. આ વાત છે સ્ટીફન કિંગ સાહેબ કે જે બહુ મોટા નવલકથાકાર થઈ ચૂક્યા. આમ તો તે હંમેશા વર્તમાન પરિસ્થિતિઓમાં જ માનતા, વર્તમાનને જ માનતા, ભવિષ્ય અને ભૂતકાળની બહુ ચિંતાઓ કરતા નહીં. કે ના તે કોઈ ભગવાનમાં માનતા, તે હંમેશા પ્રેક્ટિકાલિટીની જ વાતો કરતા. પણ તેમણે આપવા વિશે ખૂબ સરસ મજાનું લખ્યું છે. તેમણે લખ્યું છે કે તેમના શબ્દોમાં જ આપણે કહીએ તો તેમણે લખ્યું છે કે આપવું તે બહુ મોટી બાબત છે. આ વાતને આગળ વધારતા તેમણે કહ્યું કે એક વખત હું મારા સેમિનાર માટે એક શહેરથી બીજી શહેર જઈ રહ્યો હતો. રસ્તામાં અચાનક જ હું જે મારી કારમાં બેઠો હતો તે કારનું ટાયર ફાટ્યું. મારી ગાડીનો એક્સિડન્ટ થયો. હું લોહીલુહાણ હાલતમાં ગાડીની બહાર પડ્યો. ગાડી મારી ઉપર પડી. ગાડીના જે કાચ હતા મારા માથામાં અને મારા પગમાં ને બધે ઘૂસી ગયા હતા. હું જાણે મરી રહ્યો હતો તેવું જ મને લાગી રહ્યું હતું. જમીન પર પડ્યા હું જોયા કરતો હતો કે શું થઈ રહ્યું છે. લોકો અવર જવર કરી રહ્યા હતા, આમથી આમ જઈ રહ્યા હતા, પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. એ વખતે મને મનમાં થયું કે ભાઈ મને બચાવો, હું દુનિયાનો બહુ મોટો નવલકથાકાર છું. મારી પાસે મારા ખિસ્સામાં માસ્ટર કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, ત્યાંથી તમે ધારો એટલા પૈસા ઉપાડી શકો છો, પણ મારો ઈલાજ કરો. પણ તો એવી વાત હતી કે માણસ જ્યારે મરણ પથારીઓ હોય, જેના માથામાં વાળમાં કાચ ઘૂસેલા હોય, આખા શરીરમાં કાચ ઘૂસેલા હોય, એવા વ્યક્તિના જે ક્રેડિટ કાર્ડ છે, માસ્ટર કાર્ડ છે, તેની પણ શું વેલ્યુ થાય. તે વખતે સ્ટીફન કિંગ સાહેબને સમજમાં આવ્યું કે ફક્ત પૈસા જ બધું નથી હોતું. પછી કોક સેવાભાવી માણસ સાથે નીકળ્યો અને તેમણે એમ્બ્યુલન્સ બોલાવીને સ્ટીફન કિંગ સાહેબને હોસ્પિટલમાં એડમિટ કર્યા અને પછી ધીરે ધીરે તે રિકવર થયા અને બચી ગયા. આ ઘટનાની સ્ટીફન કિંગ સાહેબના મગજ ઉપર ખૂબ ભારે અસર થઈ. પછી તેઓ હંમેશા તેમના સેમિનારમાં હંમેશા આપવાની જ વાત કરતા. અહીંયા આપવાની વાત એટલે એવી વાત હતી કે ફક્ત પૈસા નહીં, પોતાનો સમય આપવો, સમય આવે દાન આપવું, પોતે કોકના માટે કંઈક કરવું, તેની વાતો જ તે કરતા. તે હંમેશા કહેતા કે માનવ સેવા જ સૌથી મોટી સેવા છે. કોઈ માણસને જરૂર છે, તમે તેની મદદ કરો છો, તે સૌથી મોટી સેવા છે. ફક્ત માનવ સેવા નહીં, તેઓ તો આગળ એવું પણ કહી રહ્યા હતા કે કોઈ પણ જીવની સેવા કરવી તે ખૂબ મોટું કામ છે અને આ જ વસ્તુ તમારા જીવનમાં કામમાં આવે છે. જ્યારે તમે કોઈના માટે પર સ્વાર્થે, પર ગજે એક કામ કરો છો, ત્યારે તેનો બદલો કુદરત તમને કોઈ ના કોઈ રીતે ચોક્કસ તમને આપે છે. એમણે પાછું એક વાત એવી પણ કહી કે સમજો કે તમે તમારા ફાર્મ હાઉસમાં કોક તમારા ગ્રાન્ડસન છે તેની તમે બર્થડે સેલિબ્રેટ કરવા માટે ગયા છો. આ ફાર્મ હાઉસની ચારે બાજુથી
વાડાથી કોર્ડન કરેલું છે. વાડાની આ બાજુ દાદાજી મસ્ત મજાનું બાર્બેક્યુ તૈયાર કરી રહ્યા છે. દાદી સરસ મજાના તૈયાર થઈને બાળકો સાથે બેઠા છે. માતા પિતા બાળકોને વાલ કરી રહ્યા છે અને તેમને જે મનગમતું ભાવે છે તે વસ્તુઓ તૈયાર કરવામાં લાગી પડ્યા છે. આ પાર્ટીમાં જાત જાતની ચોકલેટો, જાત જાતની કેકો, ઘણી બધી ખાવા પીવાની વસ્તુઓ પડી છે. આ બાજુ બધા સરસ મજાનું એન્જોય કરી રહ્યા છે અને વાડાની પેલી બાજુ એક એવું પરિવાર છે જે 4 દિવસથી ભૂખ્યું છે અને તે વાડાની આ સાઈડ આ લોકોને પોતાની નજરે જોઈ રહ્યું છે. સ્ટીફન કિંગ સાહેબ આ સમયે એવું કહે છે, આ સ્થિતિને સામે જોઈને એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી આવી પરિસ્થિતિ આપણી સાથે છે, આપણા દેશમાં છે, આપણા શહેરમાં છે, ત્યાં સુધી આપણે આ દુનિયા માટે કશું કંઈક કર્યું છે એવું ના કહી શકાય. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી આવી પરિસ્થિતિ રહેવાની છે કે એક બાજુ લોકો મજા કરી રહ્યા છે, બીજી બાજુ લોકો ભૂખી મરી રહ્યા છે, તો તે આ સારી વાત નથી. આના માટે ચોક્કસ જ આપણે કંઈક કરવું પડશે અને કંઈક એવી જ થશે કે જે આપણે કંઈક આપવું પડશે. આપવાની વાત એટલે આપણે વિદ્યા પણ કોઈને આપી શકીએ છીએ, આપણે આપણો પોતાનો સમય પણ કોઈને આપી શકીએ છીએ અને આપણી પાસે સગવડ હોય તો આપણે પૈસાનું દાન કરીને પણ કોકને આગળ વધારવા મદદ કરી શકીએ છીએ. અને આવું કરીને આપણે અન્ય લોકોને નથી બચાવતા, આપણે પોતાને જ બચાવી રહ્યા છીએ. તેમણે કહ્યું છે કે જ્યારે મારો એક્સિડન્ટ થયો હતો ત્યારે મને વાત પૂરેપૂરી રીતે સમજાઈ ગઈ હતી કે પૈસો બધું ખરીદી શકતો નથી. મેં કોક સમયે કોકની સેવા કરી હશે, કોકનું કંઈ સારું કર્યું હશે, તેના હિસાબે જ હું આજે બચ્યો છું. એટલે આજે આપવાની વાત છે. આપણે એવું વિચારતા હોય કે આપણે કંઈક આપીને, આપણો સમય આપીને, આપણું જ્ઞાન આપીને, આપણા પૈસા આપીને આપણે અન્ય લોકોને બચાવી રહ્યા છીએ, તો આ ખોટું છે. આપણે પોતાને જ બચાવી રહ્યા છીએ. માટે એ કહી રહ્યા છે કે આજે આપણે કરી રહ્યા છીએ કે આપવું, તે એવો સવાલ ઊભો કરે છે કે આપીને આપણે સ્વનો બચાવ કરીએ છીએ કે અન્ય લોકોનો? ખરેખર આપણે પોતાનો જ બચાવ કરીએ છીએ. મારા મિત્રો, સ્ટીફન કિંગ સાહેબે એવું પણ કહ્યું છે કે ચાહે બિલ ગેટ્સ હોય, કે ચાહે વોરેન બફેટ હોય, કે ચાહે પોતે સ્ટીફન કિંગ હોય, કોઈ કશું પણ પોતાની સાથે ઉપર લઈ જવાનું નથી. બધાને અહીંયા જ મૂકીને જવાનું છે. જ્યાં સુધી આપણે આ દુનિયામાં છીએ ત્યાં સુધી આપણે આપણું સર્વશ્રેષ્ઠ, સર્વોત્તમ આપવાનો પ્રયાસ કરવો જોઈએ. આટલું તો આપણે કરી જ શકીએ છીએ. ને જે આ વાર્તા સવાલ અન્યોને બચાવવાનો છે કે પોતાને, તે આપણને સમજાવી જાય છે. મારા મિત્રો, આ વાર્તા આપણને ખરેખર ખૂબ મોટો સંદેશો પાઠવી જાય છે, તેવું સમજાવી જાય છે કે જ્યારે આપણે આ દુનિયામાં નહીં હોઈએ ત્યારે ફક્ત પૈસાથી આપણી ઓળખાણ નહીં રહે. આપણે જો આપણી ઓળખાણ આ દુનિયામાં રાખવી હશે તો આપણે સમાજ માટે, શહેર માટે, દેશ માટે, જે લોકોને જરૂર છે તે લોકો માટે આપણે સારા અને સાચા કામો કરવા પડશે. આપણી જે સામાજિક જવાબદારી છે તે આપણે પૂરી કરવી પડશે. આપણા દરેક પાસે પૂરતો સમય હોય છે કે આપણે નાનું નાનું પણ કંઈક સારું અને સાચું સમાજ માટે કરી શકીએ છીએ. પછી કોઈ પણ સ્વરૂપે કેમ ના હોય, આપણે કંઈક સારી વસ્તુ તૈયાર કરીએ, સારી વાતો કરીએ, આપણું સારું કંઈક જ્ઞાન હોય કોઈકની સાથે વહેંચીએ, આપણી પાસે જો પૈસાની સગવડ હોય, જ્યાં ખરેખર જરૂર છે ત્યાં આપણે પૈસાની મદદ કરીએ. આ જ બધું કરેલું તે જ આપણને આપણા ગયા પછી પણ આ દુનિયામાં યાદ કરશે. બાકી ફક્ત પૈસા કમાવા ઉપર ધ્યાન આપ્યું હશે તો જ્યારે આપણે દુનિયા છોડીને જઈશું પછી કોઈ પણ આપણને આપણા કામ માટે યાદ નહીં કરે. માટે જો આપણા ગયા પછી પણ આપણે આપણી ઓળખાણ આ દુનિયા ઉપર રાખવી હશે, આપણે આપવાની શરૂઆત કરવી પડશે. આપવાનું એટલે ફક્ત ધન નહીં, જ્ઞાન પણ આપી શકીએ છીએ, આપણો સમય પણ આપી શકીએ છીએ
અને આવી જ રીતે આપણે સમાજમાં એક સુધારા માટે આપણે કામ કરી શકીએ છીએ. આપણા સુધારવાથી કંઈ સમાજ સુધારવાનો નથી, પણ એટલું તો ચોક્કસ છે, જો આપણે સુધરીશું તો શરૂઆત તો થવાની જ છે, અને શરૂઆત કરવી જ સૌથી મોટી બાબત છે. જે આ વાર્તા સવાલ અન્યોને બચાવવાનો છે કે ખુદને, એ આપણને સમજાવી જાય છે. મારા મિત્રો, આવી જ તમે બીજી ઘણી બધી રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ, જુદા જુદા કોર્સ અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષકોને ઉપયોગી એવા एग्जाम की ऐसी की तैसी, रिजल्ट की ऐसी की तैसी જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો, આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટીથી ભરેલા છે, તે તમે જોવા માંગતા હો, મારી યુટ્યુબ ચેનલ નીલરૂટ મુવમેન્ટ, એની પર જઈને તમે આ બધા જ વિડીયો જોઈ શકો છો. અને એક આજે પોઝિટિવિટીની ચેન જે મેં શરૂ કરી છે, તેને તમે આગળ વધારવામાં તમે આ બધા જ વિડીયોઝ તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ, શેર અને સબસ્ક્રાઇબ કરીને પોઝિટિવિટીની ચેનને આગળ વધારી શકો છો. અને મારા મિત્રો, મને વિશ્વાસ છે કે તમે આટલું તો જરૂર ચોક્કસથી કરશો જ. હવે આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ખોટી બડાઈ ખરી મોટાઈ. આવતી રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે ખોટી બડાઈ ખરી મોટાઈ. બરોબર, તો મળી આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.